This is Akash Shukani and welcome to Samarpan Techno School Biology YouTube channel. તમે જોઈ રહ્યા છો ચેપ્ટર નંબર 5 ધોરણ 11 માં સપુષ્પી વનસ્પતિની બાહ્યકાર રચનાઓ. અત્યાર સુધી તમે જોયું ચેપ્ટર નંબર 5 માં મૂળ પ્રકાંડ પર્ણ પુષ્પ, ત્યારબાદ એના વિન્યાસો, જરાયુ વિન્યાસ, કલિકાંતર વિન્યાસ, ત્યારબાદ હવે અંગ જોવાના છે આ લેક્ચરની અંદર ફળ અને બીજ જે પુષ્પમાંથી જ ઉદ્ભવશે. ઓકે, તો પહેલું છે ફળ. કોને કહેવાય ફળ? તો આપણે વાત કરેલી કે જ્યારે પણ સ્ત્રી કેસરનું બીજાશય ફલન બાદ વિકાસ પામી શેમાં રૂપાંતરણ પામે? ફળમાં. શેમાં રૂપાંતરણ પામે? ફળમાં. તો ફળ એક પ્રકારનું શું છે? પરિપક્વ અથવા તો વિકસિત બીજાશય આપણે એને કહી શકાય. કેવું છે ફળ? એક પરિપક્વ અથવા તો વિકસિત બીજાશય. એ બીજાશયમાંથી જ રૂપાંતરણ પામેલું છે. ક્યારે? તો કે ફલન બાદ બીજાશય શેમાં રૂપાંતરણ પામે? ફળમાં. આ ફળ એ સપુષ્પી વનસ્પતિનું એક અગત્યનું અંગ છે. કેમ? તો કે આ ફળની અંદર શું શું આવેલું હોય? તો કે ફળ એ બીજને આવરતું એક ભાગ છે. શું છે? ફળ એ બીજને આવરતું ભાગ છે. ફલન બાદ જો બીજાશયનું રૂપાંતરણ ફળમાં થાય તો એવા ફળને શું કહેવાય? સત્ય ફળ. શું કહેવાય? સત્ય ફળ. પરંતુ ઘણીવાર અસંયોગી જનનને કારણે, કેવા કારણે? અસંયોગી જનનને કારણે ફલન વિના બીજાશયનું રૂપાંતરણ શેમાં થઈ જાય? ફળમાં. તો એ ફલન વગરનું છે, એટલા માટે એને શું કીધું? અફલિત ફળ. જ્યારે ફલન થયેલું હોય તો એને શું કહેવાશે? ફલિત ફળ. હવે તમને એવું લાગે છે કે સત્ય ફળ શા માટે રૂપાંતરણ કરી દીધું? જો ફલન બાદ બીજાશયનું રૂપાંતર જ ફળમાં થાય તો એને શું કહેવાશે? સત્ય ફળ. જ્યારે બીજાશય સિવાય અન્ય ભાગોનું રૂપાંતરણ ફળમાં થાય તો એને શું કહેવાશે? કૂટ ફળ. એટલે ફલિત ફળના પણ બે પ્રકાર પડશે. કયા કયા? સત્ય ફળ અને કૂટ ફળ. જેમ કે કોઈ પણ તમે ફળ લઈ લો, જેમ કે તરબૂચ છે, નારંગી છે, સીતાફળ છે, આ બધા, તો એ બધાની અંદર બીજાશયનું રૂપાંતરણ શેમાં થયું છે? ફળમાં. તો એ બધાને કેવા કીધા? સત્ય ફળ. જ્યારે સફરજન, કાજુ, નાશપતિ, આ બધા વનસ્પતિની અંદર બીજાશયનું રૂપાંતરણ ફળમાં થયું નથી. તમને એમ થશે આ શું કીધું તમે? આ તો અલગ વસ્તુ કંઈક છે. તો સફરજન છે, સફરજનની અંદર પુષ્પની નીચે આવેલું શું હોય? પુષ્પાસન. ફલન બાદ પુષ્પાસન વિકસીને આખું ઘેરાશે અને માસલ અને દળદાર બનશે. એટલે ફળ આપણે જે ખાઈએ છીએ એ શું છે? પુષ્પાસન છે, બીજાશય નથી. એટલા માટે એને શું કહેવાય? કૂટ ફળ. એવી રીતે નાશપતિની અંદર પણ. ત્યારબાદ કાજુની અંદર પુષ્પદંડ હોય, જે આપણે ખાઈએ છીએ એ ફળ નથી. એ શું છે? કાજુના પુષ્પનું પુષ્પદંડ કે જે માસલ બની જાય છે. તો અહીંયા કોનો સમાવેશ થશે? સફરજન કે જેની અંદર શાનું રૂપાંતરણ થયેલું હોય? પુષ્પાસન આપણે ખાઈએ છીએ એમાં ફળનું રૂપાંતરણ થયેલું છે. જ્યારે કાજુ છે તો કાજુની અંદર પુષ્પદંડ એ માસલ અને દળદાર બને કે જેને આપણે ખાઈએ છીએ. ઓકે, તો સત્ય ફળ એની સિવાયના બધા, કોઈ પણ તમે કઠોળ વર્ગની લઈ લો, કોઈ પણ તમે નારંગી લઈ લો, મરચા લઈ લો, આ બધા જ કેવા છે? સત્ય ફળ. સમજ પડી? તો આ વાત રહી કોની? ફલિત ફળ અને અફલિત ફળ કોને કહેવાય? અફલિત ફળ કોને કહેવાય? ફલન વગર. કેવું? ફલન વગર જો કોઈ પણ પ્રાણીની અંદર કે વનસ્પતિની અંદર પણ ફલન વગર કોઈ પણનો જન્મ થાય, લિંગી રીતે કે અલિંગી રીતે, તો એવા પ્રકારને શું કહેવાય? અસંયોગી જનન. તો ફલન વગર અહીં આપણે લખેલું છે, તો આ પ્રકારને પણ બીજું શું કહેવાશે? અસંયોગી જનન. અને આ પ્રકારના ફળને બીજું શું કહેવાય? અસંયોગી જનન બાદ મળેલું ફળ. તો આ પ્રક્રિયાને, ફલન વગરની પ્રક્રિયાને શું કહેવાશે? અસંયોગી જનન. આવા ફળની અંદર શું શું હોય? કોઈ પણ તમે ફળ લઈ લો, અસંયોગ જનન કોનામાં જોવા મળે? તો કેળા. કેળાની અંદર કોઈ બીજ હોતું નથી. કેમ? તો કે એમાં ફલન થયું જ નથી. તો અંડક શાનું બનશે?
બરાબર. તો એની અંદર તો કઈ પરાગરજ આવીને એમાં દ્વિકોષ કેન્દ્રીય કોષ ને આવું બધું કંઈક તો હશે નહીં, એટલા માટે ત્યાં બીજ નથી. તો આમાં ઉદાહરણ કોને લઈ શકાય? કેળા. ઓકે, બનાનાસ તો અફલિત ફળનું ઉદાહરણ છે. ત્યારબાદ આ ફળની અંદર શું શું હોય છે? તો ફળની અંદર મુખ્ય બે ભાગ હોય છે. કયા કયા? તો કે ફલાવરણ અને બીજ. કોણ કોણ હોય? ફલાવરણ અને બીજ. આ બીજ એ હંમેશા કોના વડે ઘેરાયેલું હોય? ફલાવરણ, અથવા તો આપણે એની બહારનું આવરણ હોવાથી એને ફલાવરણ કહીએ, અથવા તો એને બીજું કહેવાય ફળ દિવાલ. બીજું શું કહેવાય? ફળ દિવાલ. આ ફળ દિવાલ કે ફલાવરણ કેટલા ભાગોનું બનેલું હશે? 3. કેટલા? 3. કયા કયા? તો કે સૌથી બહાર હોય તેને શું કહેવાય? બાહ્યાવરણ, મધ્યાવરણ અને સૌથી અંદર હોય તો અંતઃ આવરણ. 3 ભાગ ધરાવતા હશે. જેમ કે આપણા પાસે તમને ચોપડીની અંદર પણ એક્ઝામ્પલ આપેલું છે. કોનું? તો કે કેરીનું. તમે કોઈ સારી એવી કેસર કેરી કે તમને જે કોઈ પણ ભાવતી હોય, રાજાપુરી ભાવતી હોય તો રાજાપુરી, કેસર ભાવતી હોય તો કેસર, હાફૂસ ભાવતી હોય તો હાફૂસ, લંગડો, ગમે એ. બરાબર. આ કેરી છે. કેરીની અંદર સૌથી બહાર શું છે? લીલા કલરનું, અને પાકી જાય તો પીળા કલરનું, નારંગી કલરનું બાહ્ય ત્વચા. તો આ ભાગ હશે શું હશે? બાહ્યાવરણ. ત્વચીય ભાગ, એ ભાગ કેવો હશે? ત્વચાયુક્ત ભાગ. તો આપણે એને કહેવાય ફળની ત્વચા. ત્યારબાદ જે તમે ભાગ પીળો કે કાચી કેરીમાં આછો લીલો, બરાબર, અને પાકલ કેરીમાં જે તમે પીળો ભાગ ખાવ છો એ ભાગ શું હશે? આની અંદર આવેલો હોય એટલા સુધીની અંદર એ વચ્ચેના ભાગ હશે એ શું હશે? માસલ ભાગ હશે. એ આપણો કોણ છે? મધ્યાવરણ. કોણ છે? મધ્યાવરણ. અને સૌથી અંદર કે તમે જેને ગોઠલી કયો છો, અથવા તો જે અંદર નીચે ગોઠલો નીકળે છે, તો એ ભાગ કોણ છે? જે કડક અને મજબૂત આવરણ યુક્ત હશે એ કયું છે? અંતઃ ફલાવરણ અથવા તો અંતઃ આવરણ. એની અંદર જે ગોઠલી તમે સૂકવીને કાઢો છો એ ભાગ કોણ હશે? બીજ. સમજ પડી? તો આપણે કયો ભાગ ખાઈએ છીએ? પાકલ કેરીની અંદર માસલ મધ્યાવરણ કે નહીં? તો આ ફલાવરણ અને બીજની વાત થઈ ગઈ. ત્યારબાદ તમને નારિયેળીનું પણ એક્ઝામ્પલ આપેલું છે. નારિયેળી એટલે કે શ્રીફળ નહીં, એ શુષ્ક અવસ્થા છે નારિયેળીની. નારિયેળીની અંદર પણ આવું હશે. નારિયેળીની અંદર કયા કયા આવરણ હશે? તો બહાર, સૌથી બહારનું છે કોની અંદર? નારિયેળીની અંદર સૌથી બહારનું હશે એ કેવું હશે? ત્વચીય બાહ્યાવરણ. ત્યારબાદ અંદરનું વચ્ચે જે હશે એ તંતુમય હશે. અને આપણે શ્રીફળ જે હોય તો એમાં જેને આપણે છોતા કહીએ છીએ અથવા તો એની છાલ કહીએ છીએ, એકદમ તંતુયુક્ત હોય. બરાબર. તો અને લીલા નારિયેળની અંદર આપણે જોઈએ તો એ પણ તંતુયુક્ત હશે, પરંતુ ગાઢ રીતે જોડાયેલા હોય એ ભાગ, જે વ્હાઇટ કલરનો અથવા તો ઓફ વ્હાઇટ કલરનો આપણને દેખાય એ ભાગ કેવું છે? તંતુમય મધ્યાવરણ. અને સૌથી અંદરનો ભાગ કેવો છે? આમ એકદમ કઠિન અથવા તો કઠણ અંતઃ આવરણ. આ એના 3 આવરણ થઈ ગયા. શ્રીફળની અંદર આપણે આ બધા છોતા કાઢી નાખે પછી જે કડક કડક રહી છે અને આપણે જેને ફોડીએ છીએ, જેને આપણે પછી કાચલી કહીએ છીએ, એ કાચલી એ કોણ? અંતઃ આવરણ. કોણ? અંતઃ આવરણ. કે જે કેવું છે? મજબૂત. તો તમને એમ થાય કે સર તો આને થોડું ફળ કહેવાય, આપણે આમાંથી કઈ ખાતા જ નથી. તો જે આપણે ખાઈએ છીએ એ વ્હાઇટ કલરનો ગર પ્રદેશ ખાઈએ છીએ. તો વ્હાઇટ કલરનો ગર પ્રદેશ અને પાણી, આ બંને કોણ છે? ભ્રૂણ પોષ પ્રદેશ. એટલે કે સફેદ ગર અને પાણી, આ બંને કેવા છે? ભ્રૂણ પોષ પ્રદેશ. કે જે મોસ્ટલી બધી વનસ્પતિની અંદર વપરાઈ જાય છે. અહીંયા વપરાયા વિનાનું બાકી રહી જાય છે, આપણે ખાઈ જઈએ છીએ. અને આ સફેદ ગરની અંદર આંખના ભાગે, આપણે જે શ્રીફળની આંખ કહીએ છીએ એના ભાગે શું છુપાયેલું છે? નાનવડું એમથું શું હોય? બીજ આવેલું હોય. શું આવેલું હોય? બીજ. તો એવા ફળ કે જેનું સૌથી અંદરનું આવરણ કેવું છે? અંતઃ આવરણ એકદમ કઠણ છે. જો અહીંયા પણ અંતઃ આવરણ કઠણ, અહીંયા પણ અંતઃ આવરણ કઠણ. એવા ફળને શું કહેવાશે? અષ્ટીલા ફળ. શું કહેવાશે? અષ્ટીલા ફળ. આ યાદ રાખજો.
અષ્ટીલા ફળ. આવી રીતે ઘણા બધા ફળ છે. અષ્ટીલા ફળ હોય, અનષ્ટીલા ફળ હોય, સેબિયા પ્રકારના ફળ હોય, રસાળ ફળ હોય, શુષ્ક ફળ હોય. રસાળ ફળ એટલે કે જે જ્યુસી ફ્રૂટ છે એ બધા. શુષ્ક ફળ એટલે બદામ છે, કાજુ છે, આ બધાને આપણે કહીએ છીએ તો કે જે શુષ્ક ફળ તો આપણે જેને નટ્સ કહીએ છીએ. ઓકે, કે જેની અંદર કોઈ રસાળ ભાગ હોતો નથી. શુષ્ક ચણા કે તમે માંડવી કહો છો જેને શીંગ, મગફળી, તો આ બધા શુષ્ક ફળનો ભાગ છે. જ્યારે રસાળ ફળની અંદર રાસબેરી, સ્ટ્રોબેરી, ત્યારબાદ તરબૂચ, નારંગી, બરાબર, આ બધા કેવા છે? રસાળ ફળ. તો આ બધા પ્રકાર વિશે આપણે ફરીથી નીટમાં વાત કરીશું, પરંતુ તમારે એનસીઈઆરટી પ્રમાણે યાદ રાખવાનું છે આટલું, તો તમે આ નોટ ડાઉન કરી શકો. ત્યારબાદનો ટોપિક છે, જેવી રીતે ફલન બાદ બીજાશયનું રૂપાંતરણ ફળમાં થતું હતું, એવી રીતે ફલન બાદ બીજાશયની અંદર રહેલું અંડક કે જેનું રૂપાંતરણ શેમાં થતું હતું? બીજમાં. તો આપણે પહેલા ભણવાનું છે બીજની લાક્ષણિકતા. એક માર્ક્સ માટે તમને આવું પૂછી શકે, તો 2 માર્ક્સ માટે તમને પૂછે બીજની લાક્ષણિકતા વર્ણવો, પણ નહીં પૂછે, કારણ કે એના કરતા 2 સવાલ સારા છે. એકદળી બીજની લાક્ષણિકતા સ્પેસિફિકલી પૂછશે અને દ્વિદળી બીજની લાક્ષણિકતા તમને સ્પેસિફિકલી પૂછશે. તો પહેલા તો બીજ કોને કહેવાય એ આપણે સમજી લઈએ. ઓકે, તો સામાન્ય રીતે બીજ કોને કહેવાશે? તો કે ફલન બાદ બીજાશયમાં રહેલ અંડક નું રૂપાંતરણ. શું? અંડકનું રૂપાંતરણ શેમાં થાય છે? બીજમાં થાય. આ બીજ શું શું ધરાવે? સામાન્ય રીતે બીજ 2 ભાગો ધરાવશે. શું શું? તો પહેલું છે બીજાવરણ. શું ધરાવે? બીજાવરણ, કે જે કેટલા સ્તરીય હશે? દ્વિસ્તરીય. સ્તર કેટલા? 2. એટલા માટે બીજાવરણ કે જે બીજને આવરતી રચના, એટલે કે બીજનું આવરણ, એને શું કહેવાય? બીજાવરણ. જે રીતે ફળની છાલને આપણે ફળનું આવરણ હતું એને ફલાવરણ કીધું, બીજનું આવરણ તો બીજાવરણ. ત્યારબાદ બીજાવરણ સિવાય એ શું ધરાવે? પેલું આપણે રોમન આંકમાં દર્શાવીએ, એક બીજાશય ધરાવે. બીજું શું ધરાવે? ભ્રૂણ. આ ભ્રૂણ એટલે કોણ? તમને ખ્યાલ છે કે 2n વાળી અવસ્થા હતી. આપણે ચેપ્ટર નંબર 3 યાદ કરો. 2n વાળી અવસ્થા હતી, એને આપણે શું કીધું હતું? ફલિતાંડ. ફલિતાંડ વિકાસ પામીને શેમાં ફેરવાય છે? ભ્રૂણમાં. આ ભ્રૂણ શું શું ધરાવે? તો કે 3 ભાગ ધરાવશે. કેટલા ભાગ? 3 ભાગ. કયા કયા? તો કે આપણે A B C વડે દર્શાવીએ. ભ્રૂણ એ 3 ભાગ પૈકી પહેલો શું ધરાવે? ભ્રૂણાગ્ર, બીજું ભ્રૂણમૂળ અને બીજપત્ર. આ 3 ભાગ ભ્રૂણના કોમન છે, જે વિકાસ પામીને આપણે જોઈ શકાય. ભ્રૂણાગ્ર હશે, આપણને ખ્યાલ છે કોના વિકાસમાં કામ કરતું હતું? પ્રરોહાગ્રના અથવા તો પ્રરોહ તંત્રના વિકાસમાં. બીજપત્રો તો એ બીજને સુષુપ્ત અવસ્થામાં ખોરાક આપવાનું કામ કરતું હતું. ત્યારબાદ આ બીજપત્રોની સંખ્યાને આધારે આપણે બીજને અથવા તો વનસ્પતિને એકદળી છે કે દ્વિદળી એવું કહી શકાય. જો આ બીજપત્રોની સંખ્યા 1 હોય તો એકદળી વનસ્પતિ, 2 હોય તો દ્વિદળી વનસ્પતિ. સિમ્પલ આપણે એવી રીતે કીધેલું કે જે કોઈ પણ વનસ્પતિના બીજને આપણે 2 સમાન ભાગની અંદર વિભાજિત કરી શકીએ છીએ, અથવા તો એને મારતા કે ટકોર મારતા એ 2 ટુકડામાં વિભાજિત થઈ જાય, તો એ શું હશે? એના બીજપત્રો. તો એ ભાગ એવા પ્રકારના બીજને શું કહેવાય? દ્વિદળી બીજ. જેમ કે શીંગ એટલે કે તમે મગફળી લઈ લો, વાલ લઈ લો, તુવેર લઈ લો, મગ, ચણા, વટાણા, આ બધા જ કેવા છે? દ્વિદળી. તમે ઘઉંના દાણાને એમ કરજો, તૂટશે? તો કે નહીં. મકાઈના દાણાને કરજો, થશે આવું કઈ? તો કે નહીં. તો એ બધા ધાન્ય પાકો કેવા છે? એકદળી. એટલા માટે એમાં બીજપત્રની સંખ્યા કેવી હશે? 1. ત્યારબાદ છે ભ્રૂણમૂળ, કે જેનું અંકુરણ એટલે કે બીજાંકુરણ પામીને સૌપ્રથમ ભ્રૂણમૂળ આગળ આવશે અને ભ્રૂણમૂળ વિકાસ પામીને પ્રાથમિક મૂળમાં ફેરવાશે. તો આપણે ત્યાં ભાગ ખબર છે કે જે કોના હતા? ભ્રૂણમાં. તો તમને એમ થશે સર આ 2n વાળું તો 3n વાળું હતું, એ શું હતું? તો જસ્ટ તમારા યાદ માટે હું તમને યાદ અપાવી દઉં કે 3n વાળો ભાગ હતો એ કોણ હતો? ભ્રૂણ પોષ હતો, કે જે આ વિકસતા ભ્રૂણને
પોષણ આપવાનું કામ કરતું હતું. ઓકે, કે જે બેવડા ફલનના પરિણામે બનેલું. તો આ છે આપણા બીજની લાક્ષણિકતા. બીજની લાક્ષણિકતા પૈકી આપણે સ્પેસિફિકલી એકદળી અને દ્વિદળીની વાત કરીશું. તો પહેલા ભણીએ આપણે દ્વિદળીની લાક્ષણિકતા, એટલે કે દ્વિદળી બીજની લાક્ષણિકતા. તો એઝ ઇટ ઇઝ આપણે આ ભાગ છે એને થોડુંક ડિટેલમાં જોવાનું છે. ચલો, દ્વિદળી બીજની અંદર કોણ હોય? તો કે કઠોળ વર્ગની કોઈ પણ વનસ્પતિ લઈ લો. આના સિવાય પણ ઘણી બધી વનસ્પતિ છે. આમાં આપણે મગફળીને લઈ શકીએ, વાલને લઈ શકીએ, ચણાને લઈ શકીએ. પરંતુ તમને એનસીઆરટી બુકની અંદર ચણાની આકૃતિ આપેલી છે, તો આપણે ચણાની આકૃતિ દોરીએ. કોની? ચણાની. ઘણા કહે છે કે કાબુલી ચણા દોરો, તો આપણે કાબુલી ચણા દોરીએ. તમને જે ફાવે એ તમે દોરી શકો. આવો દિલ નથી, આ દિલ છે નહીં, આ ચણા છે. ઓકે, થોડાક સુકાઈ ગયેલા છે એટલા માટેની તમને સપાટી આવી દેખાય છે, બરાબર? તો ચણા એ એની સૌથી બહારની બાજુએ, એટલે તો દ્વિદળી બીજ એની સૌથી બહારની બાજુએ શું ધરાવશે? બીજાવરણ. શું ધરાવશે? બીજાવરણ. આ બીજાવરણ કેટલા હશે? 2 સ્તરમાં વિભાજિત. એટલે કે બહારનું એ બાહ્ય બીજાવરણ અને અંદરનું હશે એને શું કહેવાશે? અંતઃ બીજાવરણ. ઓકે, આપણે જો આને ટુકડો કરીને જોઈએ તો આપણે આને જોઈ શકીશું કે એની અંદર આ 1 અને આ 2 એવી રીતે બાહ્ય બીજાવરણ અને અંતઃ બીજાવરણની અંદર આપણે વિભાજિત કરી શકાય. અહીંયા પણ તમારે યાદ રાખવાનું છે કે બાહ્ય બીજાવરણને શું કહેવાય? તો કે ટેસ્ટા. અને આને શું કહેવાય? ટેગમેના. ટેગમેન. બરાબર? ઘણી વખત આવું તમને પૂછી લે છે એનસીઆરટી અથવા તો નેટ ની અંદર તમને પૂછી લે છે. એનસીઆરટી બુક ની અંદર તમને ઇંગ્લિશ નામ આપેલું છે, એ પણ તમારે યાદ રાખવું પડે. તો આ બીજાવરણની વાત થઈ. બીજાવરણ સિવાય એ શું ધરાવે છે? તો કે અંદરની બાજુએ સોરી, આપણે બહારની બાજુ જોતા છીએ, તો પહેલા બહારની બાજુની વાત કરી લઈએ. બહારની બાજુએ એક અહીંયા કાળા ચાઠા કે ટપકા જેવી રચના ધરાવશે. એને શું કહેવાશે? તો એને કહેવાશે બીજ કેન્દ્ર. બીજ કેન્દ્ર. આ બીજ કેન્દ્રની ઉપર અથવા તો એની આસપાસ એક નાના છિદ્ર જેવી રચના જોવા મળશે કે જેને શું કહેવાશે? બીજ છિદ્ર. બંને રચના અલગ અલગ છે, બરાબર? એકદમ નજીક હશે, પરંતુ આપણે સ્પેસિફિકલી સમજવા માટે થોડીક દૂર દોરી. બીજ કેન્દ્ર એ કાળા ડાઘા જેવી રચના હશે કે જેનું કામ શું છે? એ શેનું નિર્દેશન કરશે? બરાબર? બીજ કેન્દ્ર કાળા ચાઠા જેવી કે ડાઘ જેવી એક રચના છે કે આ ભાગે અહીંયા જરાયું જોડાયેલું હતું, આ દર્શાવે છે. એટલે કે બીજાશય આની ફરતે છે, તો બીજાશય સાથેનું બીજનું જોડાણ એ કોના વડે થયેલું હોય? જરાયું વડે. તો આ ભાગે જરાયું જોડાયેલું હતું, એટલા માટે હવે જરાયું તૂટી જશે તો એ ભાગે એક ડાઘ પડી જશે. એટલા માટે એ ભાગ શું દર્શાવે છે આપણને? તો કે બીજાશય સાથેનું જોડાણ સ્થાન છે. એટલે આપણે બીજું કહી શકીએ કે જરાયુ જોડાણ દર્શાવે છે કે જરાયુ ક્યાં હતું. ત્યારબાદ બીજ કેન્દ્ર છે, સોરી બીજ છિદ્ર. તો એ છિદ્રમાંથી શું થશે? તો કે જ્યારે પણ બીજાંકુરણ થાય તો ભ્રૂણ મૂળમાંથી સૌથી પહેલા પ્રાથમિક મૂળ બહાર નીકળશે. એટલે કે આપણે મગ ફૂટી ગયેલા કે ચણા ફૂટેલા હોય એને આપણે જોઈએ છીએ, બરાબર? પાણીમાં પલાળી રાખીએ તો એ ઉગે. તો એ ભાગ અહીંયાથી નામ ઉગશે. તો એ ભાગ શું દેખાડે? બીજાંકુરણ બાદ ભ્રૂણ મૂળનો જે વિકાસ છે એ ક્યાંથી થવાનો છે? આ તમારા બીજ છિદ્ર પરથી. તો આ તમારે એકદમ યાદ રાખવું પડશે કે જે ક્યાં છે? આ બીજ કેન્દ્રને બીજું શું કહેવાય? નાભી પણ કહેવાશે. શું કહેવાય? નાભી. જેવી રીતે આપણા મનુષ્યની નાભી હોય તો એ નાભીનું શું એ શું દર્શાવે છે? તો કે જરાયું એક સમયે એ ભાગે જોડાયેલું હતું કે જેથી આપણે માતામાંથી પોષણ મેળવતા હતા. તો આપણા મનુષ્યની નાભી એવી રીતે આની પણ નાભી કે જેને આપણે બીજ કેન્દ્ર તરીકે ઓળખી દીધી. ઓકે, ત્યારબાદ વાત કરીએ આ બીજની અંદર શું રહેલું હશે? ભ્રૂણ. શું રહેલું હોય? ભ્રૂણ. ચલો આપણે ભ્રૂણને ડ્રો કરીએ. તો ભ્રૂણ કેવું હશે? તો કે એના 3 ભાગો હોય, જેવી રીતે આપણે હમણાં દર્શાવ્યા. એક સૌથી ઉપરનો ભાગ ભ્રૂણાગ્ર, ત્યારબાદ 2 મોટા માસલ
બીજપત્રો અને એક ભાગ હશે એ શું હોય? ભ્રૂણમૂળ. આપણે દ્વિદળી બીજ છે એટલા માટે બીજપત્રોની સંખ્યા કેટલી છે? 1 અને 2. એનું કામ શું હશે? જ્યારે પણ બીજને આપણે અંકુરણ કરતા નથી, ડબ્બામાં ભરી રાખેલું છે, તો એ સમયે બીજ મરી ગયેલું હશે કે જીવંત હશે? મૃત્યુ પામેલું હોય તો એ જીવંત થઈ શકે નહીં. એટલા માટે બીજ એ સુષુપ્ત અવસ્થામાં હશે. જેવી રીતે ગ્રીષ્મ સમાધિ કરે પ્રાણીઓ, ગ્રીષ્મ સમાધિ કરે, શીત સમાધિ કરે, ત્યારે એ સુષુપ્ત અવસ્થામાં હોય છે, જીવંત છે, પરંતુ બહારની દુનિયાથી એને કોઈ મતલબ હોતો નથી. એવી રીતે બીજની પણ અંદર આ બીજની અવસ્થાને શું કહેવાશે? સુષુપ્ત અવસ્થા. આપણા ઘરે બરણીની અંદર કે ક્યાંય પણ ચણા વટાણા આવું બધું ભરેલું હોય શુષ્ક અવસ્થામાં, તો એ સુષુપ્ત અવસ્થા હશે. એને તમે ફરીથી ગમે ત્યારે વાવશો ત્યારે એ ફરીથી ઉગશે. તો કેમ આવું થયું? તો કે એ બીજ હજી જીવંત છે. તો એ જીવંત એટલે કે સુષુપ્ત અવસ્થા દરમિયાન પોષણ આપવાનું કામ કોનું હશે? આ બીજપત્રોનું. ઓકે, આ ઉપરનો ભાગ કોણ છે? ભ્રૂણાગ્ર. આ ભ્રૂણાગ્ર શાનો વિકાસ કરવાનું છે? આપણું પ્રરોહ તંત્ર અથવા તો પ્રકાંડનો અથવા તો વનસ્પતિના હવાઈ ભાગનું નિર્માણ ભ્રૂણાગ્રમાંથી થવાનું છે. ત્યારબાદ નીચેનો ભાગ છે એને શું કહેવાય? ભ્રૂણ મૂળ અથવા તો આદિમૂળ. આદિમૂળમાંથી કોનો વિકાસ થવાનો છે? મૂળ તંત્રનો. સોટીમય મૂળ તંત્ર કે તંતુમય મૂળ તંત્રનો વિકાસ શામાંથી થવાનો છે? ભ્રૂણ મૂળમાંથી, કે જે વાસ્તવિક અથવા તો સ્થાનિક મૂળ હશે. તો આ વાત છે કોની? તમારી દ્વિદળી બીજની અંદર. દ્વિદળી બીજની અંદર તમારા ઉદાહરણ કઈ લખી શકાય? કઠોળ વર્ગની 4-5 વનસ્પતિ લખી દેવાનું, ધેટ્સ ઇટ. આમાં કોઈ તમારો માર્ક્સ કટ કરી શકે નહીં. આવી રીતે તમે પર્ટિક્યુલરલી આકૃતિ સાથે વર્ણવો, તમને બેઠા માર્ક્સ મળશે. તો આ વાત હતી દ્વિદળી બીજની. તમે નોટ ડાઉન કરી રાખો. આપણે ફરીથી ભણીએ એકદળી બીજ. ત્યારબાદ છે એકદળી બીજની લાક્ષણિકતા અને આપણે એની આંતરિક રચના ભણવાના છીએ. ઓકે, તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે? ડાયાગ્રામ ડ્રો કરવાનો. ડાયાગ્રામ ડ્રો કરીને તમારે નીચે લખી દેવાનું જે કંઈ પણ હોય એ મકાઈના બીજનો કેવો છેદ છે? આ આડો છેદ. જ્યારે આપણે દ્વિદળી બીજમાં કોઈ છેદ લીધેલો હતો નહીં. આપણે અહીંયા મકાઈનો દાણો હોય, બરાબર, એને વચ્ચેથી શું કરી નાખો? ફાડું કરી નાખ્યું છે. એટલા માટે આપણે એની આંતરિક રચનાને પણ જોઈ શકીશું. ઓકે, તો લેટ્સ બિગિન વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. એકદળી બીજની અંદર લાક્ષણિકતા શું હશે? કે એકદળી બીજની દ્વિદળી બીજથી કઈ બાબતે અલગ પડશે એની પણ આપણે વાત કરીશું. એકદળી બીજની અંદર બીજપત્રની સંખ્યા કેટલી હશે? 1. કેટલી હશે? 1. આપણે એની આંતરિક રચનામાં જોઈએ તો આપણને 2 ખાના જેવી રચના જોવા મળી. કેટલી? 2 ખાના જેવી રચના જોવા મળી. તો એનો મતલબ શું થયું? કે એકદળી બીજની અંદર મોટા ભાગના બીજ એ કેવા હશે? ભ્રૂણપોષ ધરાવતા હશે. જ્યારે દ્વિદળી બીજની અંદર ભ્રૂણપોષ એ ભ્રૂણના વિકાસમાં વપરાઈ ગયેલું. અહીંયા શું હશે? ભ્રૂણપોષ ધરાવતા હશે કે જે બીજાંકુરણ દરમિયાન પોષણ આપવા મદદ કરશે. કોને? તો વિકસતા ભ્રૂણમાંથી જે કંઈ પણ અંકુરણ થવાનું છે એ. તો એ આફ્ટર એટલે કે વિકાસ બીજ બની ગયું પછી પણ પોષણ કામ કરશે, પરંતુ એ પહેલા તો આપણે ખાઈ જઈએ છીએ. દ્વિદળી બીજની અંદર આવું જોવા મળતું હતું નહીં. એટલે કે મોટા ભાગના એકદળી બીજ કેવા હશે? ભ્રૂણપોષી બીજ હશે. કેવા? ભ્રૂણપોષી. ભ્રૂણપોષી બીજ કોને કહેવાય? કે જે ભ્રૂણપોષ ધરાવે છે, એની હાજરી ધરાવે છે, અસ્તિત્વમાં છે, તો એને શું કહેવાશે? ભ્રૂણપોષી. પરંતુ એ પૈકી અપવાદ પણ હોય તો કે અપવાદે ભારે કરી. અપવાદ કોણ છે? ઓર્કિડ. ઓર્કિડ એકદળી વનસ્પતિ હોવા છતાં એ કેવું છે? અભ્રૂણપોષી. અભ્રૂણપોષી એટલા માટે કે આ જ્યારે પણ ભ્રૂણનો વિકાસ થતો હશે એ દરમિયાન બધું જ એનું ભ્રૂણપોષ વપરાઈ ગયું છે. એટલે હવે ભ્રૂણપોષ ત્યાં જોવા મળતું નથી. બધા જ વનસ્પતિની અંદર ભ્રૂણપોષ હોય જ, બધા બીજની અંદર હોય, પરંતુ એક સમયે ભ્રૂણ વિકસિત થઈ જાય ત્યારબાદ જો ભ્રૂણપોષ બચી રહી છે તો એને શું કહેવાય? ભ્રૂણપોષી બીજ. જો વધતું નથી તો એને શું કહેવાશે? અભ્રૂણપોષી બીજ. તો આ 2 વાત રહી. એ પૈકી આપણે મકાઈનું ઉદાહરણ ભણવાના છીએ કે મકાઈ છે કે પછી તમારા ઘઉં છે, આ બધા કોના ઉદાહરણ છે? એકદળી ભ્રૂણપોષી બીજના. ઓકે, તો આપણે એનો ડાયાગ્રામ દોરેલો છે. તો એનું ભ્રૂણપોષ ક્યાં છે?
તો કે આ ઉપરનો જે ભાગ છે એ ભાગ કોણ છે? ભ્રૂણપોષ પ્રદેશ. કોણ? ભ્રૂણપોષ પ્રદેશ, કે જેની અંદર શું આવેલું છે? સ્ટાર્ચ. ભ્રૂણપોષ એટલે કે સંચિત ખોરાક હોવાનો, સંગ્રહ કરેલો ખોરાક એ કોણ છે? સ્ટાર્ચ. આ સ્ટાર્ચની હાજરી અથવા તો ભ્રૂણપોષ પ્રદેશની હાજરી આપણે તપાસવી તો કઈ રીતે તપાસી શકીએ? તો આ દાણો લેવાનો, મકાઈનો દાણો, ત્યારબાદ એનો વચ્ચેથી મકાઈનો દાણો આડો હોય, ઓકે, તો એ વચ્ચેથી એક ભાગ પાડી દેવાનો. પછી એને આયોડિનના દ્રાવણમાં તમે ડુબાડો તો જે ભાગ જાંબલી કલરનો દેખાય, સ્ટાર્ચ સાથે આયોડિન જોડાશે તો એ ભાગ હંમેશા કેવો દેખાશે? જાંબલી. કેવો? જાંબલી. તો એ ભાગ કયો હશે? ભ્રૂણપોષ પ્રદેશ. કેમ? તો કે આયોડિનની ખાસિયત છે અથવા તો સ્ટાર્ચની લાક્ષણિકતા છે કે સ્ટાર્ચ હંમેશા આયોડિન સાથે જોડાઈને એકદમ કુંતલ આકારે ગૂંચળામય રચનામાં ફેરવાઈ જશે અને એનો રંગ કેવો બનશે? જાંબલી. કેવો બનશે? જાંબલી. તો અહીંયા સ્ટાર્ચની હાજરી એ ભ્રૂણપોષ પ્રદેશ દર્શાવશે. ઓકે, આ ભાગ એ જાંબલી થશે નહીં, તો એનો મતલબ કે એ ભાગ ભ્રૂણપોષ પ્રદેશ નથી. તો એ ભાગ કયો છે? ભ્રૂણનો ભાગ. તો જ્યાં પણ વાદળી રંગ દેખાડતો નથી અથવા તો જાંબલી રંગ દેખાડતો નથી, આ પ્રેક્ટિકલ આપણે બાયોલોજી લેબની અંદર સ્કૂલમાં લાઈવ કરીશું. ઓકે, જે ભાગની અંદર કલર નથી આવતો એ ભાગ કયો હશે? ભ્રૂણનો ભાગ હશે. કયો? ભ્રૂણ. તો પહેલા વાત કરીએ ભ્રૂણપોષ પ્રદેશ કે જે શું ધરાવે છે? સ્ટાર્ચ ધરાવે છે. એના ફરતે એને ઢાંકતું એક આવરણ આવેલું છે કે જે ભાગને શું કહેવાશે? સમિયાતા સ્તર. શું કીધું આપણે? એ ભાગને સમિયાતા સ્તર. આ સમિયાતા સ્તર છે એ શું ધરાવશે? તો કે પ્રોટીન ધરાવશે. પ્રોટીન. જ્યારે ભ્રૂણપોષ પ્રદેશ શું ધરાવે? સ્ટાર્ચ. સ્ટાર્ચ, પ્રોટીન. આ સમિયાતા સ્તરના તમે એનું સ્તર જુઓ, બધા કેવા છે? લંબચોરસ કોષોથી બનેલું છે. સમિયાતા સ્તરના કોષો કેવા હશે? લંબચોરસ આકારના. આ પણ તમારા માટે એક યાદ રાખવાનો પોર્શન થઈ ગયો. તો તમને આ વસ્તુ યાદ રહેવું જોઈએ, કારણ કે જ્યારે પણ તમે ડાયાગ્રામ દોરો તો આ રીતે તમારે ડ્રો કરવાનું છે. ત્યારબાદ આ ઉપરના ભાગની વાત થઈ ગઈ. હવે એની સિવાયનું જે બહારનો ભાગ છે, આવરણ, એની વાત કરીએ. તો આ બહારનો ભાગમાં જુઓ શું છે? એક તો ફલાવરણ છે અને બીજું શું છે? બીજાવરણ. બંને સાથે જ છે. જેવી રીતે સફરજનમાં ને એવી રીતે હતું એવી રીતે અહીંયા નથી. જેવી રીતે વટાણામાં હતું, તો વટાણાની અંદર જે આપણે ફોફું ખાઈએ છીએ, જેને આપણે ફોફું કહીએ છીએ, એ એક સમયે બીજ વનસ્પતિના પુષ્પનું બીજાશય હતું કે જે ફળમાં રૂપાંતરણ થઈ ગયું. એની અંદર શું છે? અંડકો. એવી રીતે માંડવીના ફોફા, તો એ એક પ્રકારનું શું છે? એનું ફળ છે, બરાબર, કે જેને આપણે ખાઈ શકાતું નથી, પરંતુ એ કેવું છે? શુષ્ક ફળ છે. એટલા માટે રસાળ ફળ કે માસલ ફળ હોય તો એને આપણે ખાઈ શકીએ. યસ. તો આ ફલાવરણ અને બીજાવરણ, અહીંયા ફલાવરણ માસલ નથી અને એકદમ બીજાવરણ સાથે ગાઢ રીતે જોડાયેલું છે. કેવું છે? ગાઢ રીતે જોડાયેલું છે આ બંને રચનાઓ. તો જે પણ વનસ્પતિના બીજમાં ફલાવરણ અને બીજાવરણ ને પલાળને પણ તમે આમ છૂટા ન પાડી શકો, બરાબર, એનું ફલાવરણ આમ ઘસીને આમ છૂટા ના પાડે, બે આવરણ છૂટા નહીં પડે, તો એવા પ્રકારના જોડાણને શું કહેવાશે? તુષ. તુષ સામાન્ય રીતે કોનામાં જોવા મળે? ધાન્ય પાકોમાં. એટલે કે ધાન્ય પાકોની અંદર ફલાવરણને બીજાવરણથી અલગ પાડી શકાતું નથી. ઓકે, તો આ વાત થઈ ગઈ. વાત કરીએ એની અંદર કોની? ભ્રૂણની. તો ભ્રૂણ આ રહ્યો તમારો રેડ કલરથી જે મેં દોરેલ છે એ શું છે? તમારું ભ્રૂણ. ભ્રૂણનો ઉપરનો ભાગ એ કોણ હશે? ભ્રૂણનો ઉપરનો ભાગ એ કોણ છે? ભ્રૂણાગ્ર. ભ્રૂણનો નીચેનો ભાગ ભ્રૂણમૂળ. આઈ નો કે તમને ચોપડીની અંદર એકદમ ક્લિયર આકૃતિ નથી આપેલી, પણ આ એકદમ મેં તમને ક્લિયર ડ્રો કરીને આપી. ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ. આ ભ્રૂણાગ્રની ઉપર રક્ષણ આપતું એક આવરણ આવેલું હોય તો એને શું કહેવાશે? ભ્રૂણાગ્ર ચોલ. ચોલ એટલે કે ભ્રૂણાગ્રને રક્ષણ આપતી હશે રચના. અને એવી રીતે ભ્રૂણમૂળને પણ નીચેથી રક્ષણ આપતી હોય એ રચના કોણ? ભ્રૂણમૂળ ચોલ. આ ભ્રૂણાગ્ર ચોલ અને ભ્રૂણમૂળ ચોલ આ વાત થઈ ગઈ. ત્યારબાદ આ ભ્રૂણ છે. ભ્રૂણની
એક બાજુએથી શું નીકળે છે જુઓ આ રીતે, આ શું છે તો કે બીજપત્ર છે આખું, આ ભાગ આખો આપણે જે ડ્રો કરીએ છીએ એ ભાગ શું છે બીજપત્ર. કેટલી સંખ્યા છે, એક કે બે તો કે એક. તો આ ભાગને આ બીજપત્ર છે એ ઢાલ આકારનું છે. જુઓ કેવું છે, રક્ષણ માટે તલવાર માટે જે યોદ્ધા ઢાલ વાપરે ને એ ઢાલ આકારનું છે. એ આ બીજપત્રને શું કહેવાશે વરુથિકા. શું કહેવાય વરુથિકા, કે જે કયા ભાગે છે ભ્રૂણ વાળા પ્રદેશ પર છે, ભ્રૂણ પોષ પ્રદેશ વાળા છે નહીં. વરુથિકા કે જેને જે આપણું શું છે વનસ્પતિનું બીજપત્ર. સમજ પડી ગઈ. તો આ રચના કોની છે મકાઈના દાણાની આંતરિક રચના. કયા કયા ભાગ ભ્રૂણ પોષ પ્રદેશ, ભ્રૂણ પ્રદેશ, ભ્રૂણાગ્ર, ભ્રૂણ મૂળ, ભ્રૂણાગ્ર ચોલ, ભ્રૂણ મૂળ ચોલ, ત્યારબાદ સમયાતા સ્તર, વરુથિકા. આ બધું તમારે યાદ રાખવાનું છે. ખબર પડી ગઈ. તો આ હતી તમારી 2 માર્ક્સ અથવા તો 3 માર્ક્સ માટે તમને પૂછી શકે એવી રચના. 2 માર્ક્સ માટે તમને આકૃતિની રચના અહીંયાથી પૂછે, બરાબર. પરંતુ આપણે યાદ બધું રાખવાનું, બીકોઝ તમારે નામકરણ કરવું જ પડશે. નામકરણ કરો તો નામકરણ ઉપરથી આખા સવાલનો જવાબ છે. આટલું એક્સ્ટ્રા કે જે આપણે સૌથી પહેલા કહી દીધું. ઓકે, તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. અત્યાર સુધી આપણે બધા જ 6 અંક આપણે પૂરા કરી દીધા. હવે બીજને લાક્ષણિકતાઓ ભણવાની છે કે તમારે જ્યારે કોઈ પણ વનસ્પતિને તમારે વર્ગીકરણ કરવું હોય તો એનામાં તમે આખું વર્ગીકરણ થોડું લખેલું હોય કે આમાં આવું જોવા મળે, આવું જોવા મળે, કેટલી બધી વાર લાગે. તો એમાં સાંકેતિક લિપિ લખેલી હોય તો એને કહેવાશે પુષ્પસૂત્ર. અને પુષ્પ આખું દોરવા બેસાય નહીં, તો સાયન્ટિફિકલી આપણે એની પુષ્પની આકૃતિ દોરશું કે જે સાયન્ટિફિક વેમાં આપણે દોરશું, એટલા માટે એને કહેવાશે પુષ્પાકૃતિ. તો નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ. ત્યાં સુધી તમે આ બધી વસ્તુ નોટ ડાઉન કરો, મહેનત કરો, વાંચો. બાય બાય એન્ડ ટેક કેર.